ત્યાં દિયા શું શું તમારે મફાદી શું કરે છે તમને? હવે મફાદીએ 4,80,000 મારી લોન કરી. બરાબર. 4,80,000 લોન કરી એટલે મને પૈસા એને 11 મહિનામાં 11 મહિનો હતો ને 18 તારીખે ઉપડ્યા. 18 તારીખે છે. 18 મહિના. હા. એટલે પૈસા ઉપડ્યા એટલે સીધા સાહેબે કીધું મને કે સાહેબ કે તમારા ખાતામાં પેલા તમારા નામે આજ 4,80,000 રૂપિયા ઉપડ્યા છે. આજથી તમે જાગતા રહેજો. તમારા ખાતા ઉપડ્યા તમારા નામે ઉપડી જાય પૈસા એટલે મફતી તમને હાલે કે ના હાલે આજથી કે તમારામાંથી મીટર ચાલુ થઈ ગયું એ અમારે કઈ જોવાનો નહીં એવું આ સાહેબે મેનેજર સાહેબે કીધું તો મને. બનાસ કવાળા પછી મફાદી સૌસીધી પછી મફાદી બાકી તારી હાલમાં 2,80,000 બાકી છે. 2 લાખ નથી હાલતા એટલે 2,80,000 બાકી છે. એમાં મને કીધું કે ચોથા મહિનાની 5 તારીખે હું તમને પૈસા બાકીના પૈસા 5 તારીખે તમને પૈસા મળી જાય. ચોથા મહિનાની 5 તારીખે. આજ તો 23 તારીખ છે તે ત્યાં સુધી હજી કે ઉતરાલતા નથી. આમ છે ઘડી કે કાગળિયા નવા લાવો નામ લાવો પડે. મેં કીધું કાગળી તો પૈસા પડ્યા કાગળી છે ને કાગળિયા કીધું એટલે કાગળિયા કીધું તો હવે હાલવા મારે નથી. સાહેબ કાગળી લેવા હતા તો સાહેબ એમ કહેશે કે ભાઈ મોતબર છે ભાઈ સ્ટેમન એટલે સ્ટેમન તો ગાડી ના હાલે પણ મારા નામ નો હાલે પણ બૈરાન નામનું ગાડી નથી હાલતા. મફતી જાય તો એમનો વગર છે ભાઈ સ્ટેટમેન્ટ વગર વળી હાલે તો આ બેગ કેવી કહેવાય એમ ખાસ હે એટલે આ સાહેબ નો ને બે નો આ કોન્ટેક્ટ હોય તારા આ એસ્ટીમેટ લીકે મને મારું શું સહી કરા તારા મને સહી કરા તારા મને એસ્ટીમેટ ના જાય પછી આ એને ભાઈ સાહેબ ને મફો બે મેલી ભગત છે એટલે એને ભેંસો જમા આ બેગમાં બેગની અંદર બે પોતું કરવા ના રાખવા દો આવી મારી વિનંતી છે. સરકાર કાર્યવાહી કરે અમે તો શું કરી ખબર સરકાર કાર્યવાહી કરે. ખૂબ ગરીબની રાઈટ છે આ બેગમાં ને આ મફાની ખૂબ રાઈટ છે અને મારું ગામ તો એને કોઈ ચાહતું જ નથી. આખું ગામ તો ભોંઠી જ ભરી ગયું છે. બતાવો જેટલો છે તમે જુઓ 2,80,000 ઉપાડેલ છે પેલા દીના ખાતામાંથી તો જુઓ આપતા નથી એટલે વિડીયો બનાવવામાં આવે છે. એટલે કુલ તો પૈસા છે અમારા ભાઈ 4,80,000 ને 2 લાખ અમારા ભાઈના નામે ઉપાડ્યા એટલે એને નથી હાલ્યા પૈસા ગણો ને એને પૈસા નથી હાલતો. સરકાર કાર્યવાહી કરે હા એ વાત સાકર કાર્યવાહી કરવી પડે તો આપણે આવું તો ના ચાલે ભલામાં. એટલે કોઈ આ બેગ પૈસા રાખે છે કોઈ મફો પૈસા રાખે છે તો પૈસા ના લાવવા પડે. શા હારું આ લોન કરે છે માણસ કો કોઈ ભીડી વધારે લોન કરે કે એમ કરે છે હે સરકાર કઈ એને મફાને કે મને કઈ રૂપાળા પાડી નથી હાલતા. કોઈ અમારી જમીન માંથી માલિક માંથી મિલિક માથે મને લોન હાલે છે એમને લોન નથી હાલતા. તમે એમની લોન નથી બનાવતા મિલિક માથે લોન તમે નહીં હાલો છો મને એમની લોન તો કઈ તમે હાલતા નથી. ગમે વધાર તો જોવે છે ને આપણું કોઈ આધાર કાર્ડ જોવે કોઈ જમીન હાથ બધા ઉતારા જોવે છે એવું બધું જોવે તો ખરું ને આપણું તમે એમને હા હે એટલે આટલી અમારી વિનંતી.